હેલો બાળમિત્ર, મારું નામ છે ક્રિશ. તમારા બધાને કોમેન્ટથી આજે આપણે વિષય ગુજરાતીના પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આથી બીજા મિત્રોને શેર કરજો જેથી તે પણ પેપર સોલ્યુશનના વિડીયો જોઈ શકે. તો ચાલો બાળમિત્રો, આજે આપણે વિષય ગુજરાતી ધોરણ 8નું પેપર સોલ્યુશન કરીશું. પ્રશ્ન 1 એ વિકલ્પ આપેલ છે આપણે વિભાગ એમાં. પહેલામાં છે ડી ધંધાર્થે, બીજામાં સી આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ, ત્રીજામાં સી 17, ચોથામાં બી આંખોમાં. પ્રશ્ન 1 બી ખાલી જગ્યા પૂરો. પહેલામાં નવોઢા અને બીજામાં તોરણિયા. પ્રશ્ન 1 સી ખરા ખોટા લખો. પહેલામાં ખરું ને બીજામાં ખોટું. પ્રશ્ન 1 ડી એક વાક્યમાં જવાબ લખો. અહીંયા મેં જવાબ લખેલા છે. આ પહેલાંનો પ્રશ્ન આવશે વતનમાં કોણ કોણ રહે છે, એમાં જવાબ આવશે વતનમાં માત્ર વૃદ્ધ માતા પિતા અને વિધવા ફોય જ રહે છે. આ પ્રશ્ન છે કઈ રાણીને શ્રી કૃષ્ણ સૌથી વધારે વાલી ગણશે? જવાબ આવશે જે રાણી નીચે નમીને મિત્ર સુદામાના ચરણ સ્પર્શ કરશે એ રાણીને શ્રી કૃષ્ણ સૌથી વધારે વાલી ગણશે. ત્રીજામાં ફૂલનો સ્વભાવ કેવો છે? જવાબ આવશે ખીલવા અને ખરવાની પ્રક્રિયા વચ્ચે જીવી લેવાનો સ્વભાવ ફૂલોનો છે. પ્રશ્ન 1 ઈ 2-3 વાક્યમાં જવાબ લખો. પહેલાનો પ્રશ્ન આવશે દુઃખો વિશે કવિ હર્ષ બ્રહ્મભટ્ટ શું કહે છે? એમાં જવાબ આપણે લખીશું કવિ દુઃખો વિશે કહે છે કે દુઃખો તો દરેક મનુષ્યના જીવનમાં આવે અને જાય, આ સહજ પ્રક્રિયા છે, પરંતુ શું દરેક વખતે દુઃખોથી હારીને હતાશ થઈ જવું જોઈએ? આ સવાલ કરી કવિ પોતે જ જવાબ આપે છે કે ના, આ વખતે તો દુઃખોને જ હરાવી દેવું છે. કવિ હિંમતભેર દુઃખોનો સામનો કરી દુઃખોને હરાવી દેવાનું કહે છે. બીજાનો પ્રશ્ન છે કે હાઇકુ ક્યાંનો પ્રકાર છે, તેનું બંધારણ જણાવો. એમાં જવાબ આવશે હાઇકુ જાપાનનો એક કાવ્ય પ્રકાર છે, તેનું બંધારણ 5, 7, 5 બરાબર 17 અક્ષરનું છે. પ્રથમ પંક્તિમાં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અક્ષર અને છેલ્લી પંક્તિમાં 5 અક્ષર, એમ કુલ 17 અક્ષરનું હોય છે. હાઇકુ અત્યંત સંક્ષિપ્ત, થોડામાં ઘણું કહી જાય તેવી ચિત્રાત્મક કાવ્યકૃતિ છે. ત્યાર પછી જે પ્રશ્ન 1 એફ સવિસ્તાર લખો. એ પહેલાંનો પ્રશ્ન છે કે સુદામા અને શ્રી કૃષ્ણના મિલનનું તમારા શબ્દમાં વર્ણન કરો. એમાં જવાબ આવશે શ્રી કૃષ્ણ સુદામાના આગમનના સમાચાર સાંભળતા જ રાણીઓને તેમના પૂજન સત્કારની તૈયારી કરવાનું કહી સામા દોડે છે. તેમની જો આંખમાંથી શ્રાવણના વરસાદના જેવા આંસુ સરી પડે છે. સુદામાને જોતાં જ શ્રી કૃષ્ણ તેમના ચરણ સ્પર્શ કરે છે અને પછી બંને જણા પ્રેમપૂર્વક ભેટી પડે છે. બંને મિત્રોનું આ પ્રેમ આલિંગન કેમે છૂટે તેવું ન હતું. સુદામા શ્રી કૃષ્ણની આંખમાં આંસુ લૂછે છે. શ્રી કૃષ્ણ સુદામાના હાથમાંથી તંબુ પાત્ર ઉડાડીને લઈ લે છે અને કહે છે કે તમે આવીને મારા ગામને પાવન કર્યું છે, હવે મારું ધામ મહેલને પાવન કરો. બીજાનો પ્રશ્ન છે ખીલવા અને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ. આ પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે? એમાં જવાબ આવશે ફૂલોનો સ્વભાવ ખીલવા અને ખરવાનો છે, પણ આ બંને પ્રક્રિયા વચ્ચે ફૂલ ભરપૂર જીવી જાણે છે, અર્થાત પોતાની સુગંધ ચારે તરફ પ્રસરાવી અન્યને આનંદ આપે છે. ખીલવું એટલે જન્મવું અને ખરવું એટલે મૃત્યુ. માનવ જીવન પણ આ બે તબક્કાની વચ્ચે જ ધબકે છે. મનુષ્ય એ પણ પોતાને ખીલવા અને ખરવાના વચ્ચેના સમયમાં સત્કાર્યોની સુવાસ ફેલાવવાની છે, પરસ્પર પ્રેમ ભર્યા સંબંધોથી મહેકવાનું છે અને મહેકાવાનું છે. પછી છે પ્રશ્ન 1 જી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એમાં આવશે અવસરના તોરણ્યા લીલું હશે ને કહે હૈયામાં હેત ભરી આવો, લાખેણી લાગણીઓ લહેરાતી જાય કહે લૂંટી લ્યો વહાલ ભર્યો લહાવો. વિભાગ બી પ્રશ્ન 2 એ વિકલ્પો લખો. પહેલામાં આવશે ડી, બીજામાં ડી, ત્રીજામાં ડી ને ચોથામાં
બી. પ્રશ્ન 2 બી. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલામાં માં, બીજામાં શું મોહન. પ્રશ્ન 2 સી. ખરા ખોટાની નિશાની કરો. પહેલામાં ખોટું ને બીજામાં ખરું. પ્રશ્ન 2 ડી. નીચેના પ્રશ્ન એક વાક્યમાં જવાબ આપો. પહેલામાં પ્રશ્ન છે કે એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું. એમાં જવાબ આવશે એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું. બીજાનો પ્રશ્ન છે કે ઉત્પલા ભાભી સુખની શી વ્યાખ્યા આપે છે. જવાબ આવશે ઉત્પલા ભાભી સુખની વ્યાખ્યા આપતા કહે છે કે બંગલો અને મોટરગાડી જ માણસને સુખ આપે એવું નથી. સાચું સુખ તો પતિ પત્ની થાક્યા પાકે બે ઘડી શાંતિથી વાતો કરી શકે તેમાં છે. ત્રીજા પ્રશ્ન છે વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે. જવાબ આવશે વસંત ઋતુમાં કોયલ, કંસારો, કલકલિયો, ચાશ, શોબીગી વગેરે પક્ષીઓ બોલ્યા કરે છે. પ્રશ્ન 2 ઈ. 2-3 વાક્યોમાં જવાબ લખો. પહેલો એ પ્રશ્ન છે કે વલ્લભભાઈ પટેલની નાનપણમાં કાકલબાઈ થઈ હતી તે કઈ રીતે દૂર થઈ. જવાબ આવશે વલ્લભભાઈ પટેલની નાનપણમાં કાકલબાઈ થઈ હતી. ગામના વૈદ્યરાજે તેમના ઈલાજ માટે ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું, પણ કુમળું બાળક જોઈ વૈદ્યરાજ પણ મૂંઝાઈ ગયા કે આટલા નાનકડા બાળકને ડામ કઈ રીતે દેવું. ત્યારે વલ્લભભાઈએ વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ પોતે જ ડામ દઈ દીધો. આ રીતે કાકલબાઈ દૂર થઈ. બીજાનો પ્રશ્ન છે કે ગામના લોકોને ચંદાન એ પૂંછડા વગરના ઉંદર કેમ કહ્યા. જવાબ આવશે જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાથી વાતો કરે છે પણ ઘંટ બાંધી શકતા નથી, તેમ ગામ લોકો પણ સાંડને નાથવાની વાતો કરે છે પણ સાંડને નાથવાની હિંમત ધરાવતા નથી. આથી ચંદાએ ગામના લોકોને પૂંછડા વગરના ઉંદર કહ્યા. ત્રીજામાં મનુએ બાબુ સાથે 3 કેળા કેવી રીતે વહેંચીને ખાધા. જવાબ આવશે મનુએ સૌપ્રથમ 1 કેળું પોતે ખાઈ લીધું, પછી બચેલા 2 કેળામાંથી 1 બાબુને આપ્યું અને ત્રીજું છેલ્લું કેળું પોતે ખાધું. આ રીતે મનુએ બાબુ સાથે 3 કેળા વેચીને ખાધા. પ્રશ્ન 2 એફ. 3-4 વાક્યમાં જવાબ લખો. પહેલામાં પ્રશ્ન છે કે વલ્લભભાઈએ ભોગવેલી જેલ યાતનાઓ વિશે જણાવો. જવાબ આવશે દાંડી યાત્રાના 5 દિવસ પહેલાં વલ્લભભાઈ સરકારે વલ્લભભાઈની રાસ ગામમાંથી ધરપકડ કરી હતી. તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવે. તેમની આ પ્રથમ જેલ યાત્રા કઠિન રહી હતી જેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં જોવા મળે છે. વલ્લભભાઈને જેલમાં ચોર લૂંટારાની જેમ રાખવામાં આવ્યા હતા. તેમને સૂવા માટે એક કાળો કામળો આપ્યો હતો. જમવા માટે બપોરે જાડા રોટલા અને દાળ, સાંજે રોટલા અને શાક આપવામાં આવતા. આ ખોરાક ઘોડા ખાય તેવો હતો. બીજો એ પ્રશ્ન છે કે આખલાના પગે ચંદાએ કઈ રીતે ઢગલો ફેરવી દીધો. જવાબ આવશે ચંદા આખલાની એકદમ નજીક જાય છે. તે એમ જ નિરાતે બેસી રહે છે ત્યારે ત્રાટક રચી ચંદ્ર તેને વશ કરી તેની પાસે માલિકની જેમ બેસે છે અને તેને પંપાળે છે. છતાં આખલો નિરાતે બેસી રહે છે. તેથી ચંદાનો થોડો ઘણો ભય પણ દૂર થઈ જાય છે. એટલે ચંદાએ તેના માથે પગે હાથ ફેરવતા ફેરવતા 4 પગ ઊંચા કરી વારાફરતી ઢગલો ફેરવી દીધો. પછી છે કે પ્રશ્ન 2 જી. સવિસ્તાર ઉત્તર લખો. પહેલામાં પ્રશ્ન છે કે અંજનના કાકા ભાસ્કરરાયના ભણતર વિશેના વિચારો જણાવો. પહેલામાં જવાબ આવશે અંજનના કાકા ભાસ્કરરાય માત્ર પુસ્તકીય શિક્ષણને મહત્ત્વ નથી આપતા. તેઓ માનતા હતા કે માત્ર પુસ્તકો ગોખી નાખવાથી ગરીબાઈ દૂર થતી નથી. ગોખણપટ્ટીથી પાસ થઈ જનારા ઘણા લોકો બજારમાં રઝળતા જોવા મળતા હોય છે. પોતાના વિદ્યાર્થી જીવનને યાદ કરતા કહે છે કે વર્ગમાં રાજારામ હંમેશા પહેલાં 5માં રહેતો, છતાં માંડ 35 રૂપિયાની નોકરી તેને મળી અને ભણવામાં નબળો છેલ્લી બેન્ચે બેસનાર રામલાલે લોખંડના ધંધામાં પુષ્કળ કમાઈને લવંગલો બંધાવ્યો છે. ભાસ્કરરાયના મતે બાળકને તેની મનગમતી પ્રવૃત્તિ કરતાં કદી અટકાવવો ન જોઈએ, તેનાથી તેનો વિકાસ રૂંધાય છે. આ અંજનના કાકા ભાસ્કરરાય ભાર વગરના ભણતરમાં માનતા ન હતા. બીજો પ્રશ્ન છે કે
છાનીવાસમાં એક એક ગોદડું ન મળ્યું ત્યારે ઈચ્છા કાકાએ ઠંડીથી બચવા કઈ યુક્તિ અજમાવી? જવાબ આવશે લગ્નમાં બધા કામ પતાવી ઈચ્છા કાકા રાત્રે 3 વાગે છાનીવાસમાં આવ્યા ત્યારે જોયું કે બધા જનૈયો બબ્બે ગોદડા લઈને સૂઈ ગયા છે. ઘણાએ તો બબ્બે ગોદડા ઓશિકા મૂક્યા છે. આ જોઈને ઈચ્છા કાકા સમજી ગયા કે તેમને હેરાન કરવા જ જાનૈયાઓએ ખાડની ચોકડી પાસે 2 જણની પાસે જઈ એક છોકરાની પીઠ અને પગની ઘૂંટી પર વારાફરતી જીભ ફેરવી અને હક હક એમ અવાજ કરવા માંડ્યો. પેલો ગભરાઈને જાગી ગયો ત્યારે ઈચ્છા કાકા ત્રુટક કહે છે કે તમે કોઈ ડરશો નહીં, કૂતરું દાઢ બેસાડી ગયું છે એમ કહી હક હક કરવા માંડ્યા. બધા જાગી ગયા અને બધાને ફટકો બેસી ગયો કે કદાચ કૂતરું હડકાયું હોય અને ઈચ્છા કાકા જો કોઈને દાઢ બેસાડી દે તો બધા ને હડકવા શરૂ થઈ જાય. આથી ગભરાઈને બધાએ પોતપોતાના ગોદડા ઈચ્છા કાકાને ઓઢાડી દીધા અને તેઓ ઠૂઠવાતા ઓસરીમાં બેસી રહ્યા. આમ ઈચ્છા કાકાએ હડકવા ઉપડવાનું નાટક કરી પોતાની ઠંડી ઉડાડી. પછી છે પ્રશ્ન 2 એચ. નીચેનું વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલામાં આવશે આ યુક્તિ ગામ લોકોમાંથી એક માણસ બોલે છે અને ગામ લોકોને કહે છે. બીજામાં આ યુક્તિ અંજન બોલે છે અને કિન્નરીને કહે છે. વિભાગ સી વ્યાકરણ. પ્રશ્ન 3 એ સમાનાર્થી શબ્દ. પહેલામાં મૃદુ, બીજામાં ગૌરવ, ત્રીજામાં શમણું, ચોથામાં હૃદય. પ્રશ્ન 3 બી વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલામાં અરસિક, બીજામાં પરતંત્ર, ત્રીજામાં સદનસીબ, ચોથામાં દુશ્મન. પ્રશ્ન 3 સી નીચેની આપેલા જો શબ્દોની જોડણી સુધારો. પહેલામાં વૈકુંઠ, બીજામાં આશીષ, ત્રીજામાં અભિમાની, ચોથામાં મોશુજણું. પ્રશ્ન 3 ડી દીર્ઘોક્તવાક્ય અને રવાનુકારી વાક્ય શબ્દ જે અલગ પાડીને લખવાનો છે. એમાં રવાનુકારી મરમર આવશે અને દ્વિરુક્ત દૂર દૂર, ઠેક ઠેકાણે, કુદાકુદ, શરમાતા અને જતા આવતા. પ્રશ્ન 3 ઈ સમાસ ઓળખાવો. પહેલો છે દ્વંદ્વ સમાસ, બીજું દ્વિગુ સમાસ, ત્રીજું તત્પુરુષ સમાસ, ચોથું મધ્યપદ લોપી સમાસ. પ્રશ્ન 3 એફ સૂચના પ્રમાણે કરો. પહેલું કક્કાના ક્રમમાં ગોઠવો. એમાં પહેલામાં આવશે અગ્રેસર, ગુરુ, યાતના, રજવાડું, વારસો અને સૌંદર્ય. બીજું અંજાવું, આચમન, આંખ, ઉભરો, સરનામું, સ્નેહ. બીજા નંબરનું છે સંધિ વિગ્રહ કરો. પહેલાનું આવશે સંધિ વિગ્રહ સ પ્લસ અ પ્લસ ડ પ્લસ ક પ્લસ અ પ્લસ લ પ્લસ પ પ્લસ અ. બીજાનું આવશે સ પ્લસ પ પ્લસ ર પ્લસ શ પ્લસ અ. ત્રીજું છે કૌંસમાં આપેલી સૂચના પ્રમાણે વાક્ય પરિવર્તન કરો. પહેલામાં આવશે અરવે પત્રનો જવાબ ન આપ્યો. બીજાનું આવશે માંડવ્યાથી કલવો લાવવામાં આવ્યો. પ્રશ્ન 3 જી નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલામાં આવશે અનિયંત્રિત અને બીજામાં આગોતરું. પ્રશ્ન 3 એચ નીચે આપેલી કહેવતોનો અર્થ લખો. પહેલી કહેવતમાં આવશે જવાબ આ જગતમાં માની સરખામણી અન્ય કોઈ સાથે ન થઈ શકે. બીજી કહેવતમાં આવશે જવાબ મનુષ્યના જીવનમાં વિપત્તિ આવે છે ત્યારે એકલી નથી આવતી, અનેક મુશ્કેલીઓનો સાથે લઈને આવે છે. પછી છે વિભાગ ડી લેખન. એમાં પ્રશ્ન 4 એ નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. પહેલી જે છે વિચાર વિસ્તાર છે તેમાં જવાબ આવશે પ્રસ્તુત પંક્તિમાં કવિ માનવ જીવનના સનાતન સત્યને સરળ ભાષામાં વ્યક્ત કર્યું છે. વર્તમાન સમયમાં મનુષ્ય દુઃખી જણાય છે. તેનું મૂળ કારણ એ જ છે કે માનવીની માનવતા માનવીય સંવેદનામાં ઓછપ આવી છે. મનુષ્યોના જીવનમાં રહેણી કહેણીમાં ભારે વિરોધાભાસ છે. કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ અમીર તો કોઈ ગરીબ છે. સુખી લોકો દુઃખીના દુઃખને સમજી શકતા નથી, સમજવાનું તો દૂર પણ સાંભળવા પણ તૈયાર નથી હોતા. પરિણામે સમાજમાં એક વિસંવાદિતા પ્રવર્તે છે. પરંતુ જો સુખી વ્યક્તિ અન્યના દુઃખને સાંભળે, તેની વાતને સમજે, તો જો દુઃખને દૂર કરવા બનતી કોશિશ કરે તો આ વિશ્વમાં ક્યાંય દુઃખ ન રહે, કોઈ દુઃખી ન રહે. ધરતી સ્વર્ગ જ બની જાય. ધૂમકેતુએ તેમની નવલિકા પોસ્ટ ઓફિસમાં લખ્યું છે કે મનુષ્ય જો બીજાની નજરે જોઈએ તો અડધું જગત શાંત થઈ જાય. કવિએ અહીં આખું વિશ્વ દુઃખ મુક્ત બની સુખી થાય તેવી શુભ ભાવના વ્યક્ત કરી છે.
પછી આપણે પ્રશ્ન 4B નિબંધ આપેલા છે, જે આ નિબંધ છે મારા પ્રિય નેતા. બીજો નિબંધ છે શિયાળાની સવાર. અને ત્રીજો નિબંધ છે એક સૈનિકની આત્મકથા. પ્રશ્ન 4C સંપત્યા જપને શિક્ષકને ધ્યાનમાં રાખી વાર્તા લેખન કરો. આ વાર્તા લેખન છે સંપત્યા જંપ. ત્યાર પછી આપણે લાસ્ટ છે પ્રશ્ન 4D પાત્રા લેખન કરો. પહેલું છે ચંદાનું જે પાત્રા લેખન છે. પહેલું ચંદા વિશે આપણે પાત્ર લેખન કરવાનું છે, જે આ પ્રમાણે છે. અને બીજું પાત્ર લેખન છે મહારાણા કૃષ્ણકુમાર સિંહજી, જે 2 નંબરનું પાત્ર લેખન છે. તો બાળ દોસ્તો આ સાથે આપણે ગુજરાતીનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. અને આવા બીજા નવા વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. તો આજે બાળ દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.